આ વિડિયો જોજો. ભારત માતા કી જય. એ વગર એ તું તો ટસકે પોણી જઈ દિનાર ધમકે તો લો. કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ સો મચ. મારા જે પાછળના જે વિડીયો હતા એ લોકોને આટલો બધો વિડીયોઝને આટલો પ્રેમ અને સપોર્ટ કરવા માટે, આટલા બધા વ્યૂઝ લાવવા માટે. અરે યાર રહી જાય મોબાઈલ. યા સો એક સેકન્ડ. તો થેન્ક યુ સો મચ. યસ. અને જે હું પહેલાં મારા મોટિવેશનલ વિડીયોઝ બનાવતો તો એમાં તમે મને કમેન્ટ કરતા કે પ્લીઝ યુકેનો કોઈ બ્લોગ ફરીથી આવા નવા બનાવો, 3 બનાવીએ તો વધારે બનાવો. તો હવે જે લોકડાઉન જે ઓપન થઈ ગયું છે તો એને લઈને બસ જે લોકડાઉન ઓપન થઈ ગયું છે યુકેમાં, પૂરેપૂરું જે આમ સાચું વાળું ફિલિંગવાળું ઓપન નથી થયું, પણ ધીરે ધીરે અમારા જે પીએમ છે એ ઓપન કરી રહ્યા છે. તો અત્યારનો જે નજારો છે એ પહેલાં કરતાં તો સાવ ડિફરન્ટ છે. હવે લાગે છે કે આવ્યો છું ફોરેનમાં. તો એ વસ્તુ દેખાડવા જઈ રહ્યો છું અત્યારે. એના પર આખો દિવસ અમે અત્યારે ફરવાના છીએ, તો દેખાડીશ તમને. મોજ કરજો. બાકી આમને આમ મારા વિડીયો જોતા રહેજો. અને જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દો, કારણ કે આ વિડીયોમાં બહુ મજા આવવાની છે. તો આ વિડીયો આગળ જઈને સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને બીજા શેના પર વિડીયો જોઈએ છે મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ. હવે શું કરવાનું? ચાલો જઈએ છીએ. લોક કરી દેજો બધું. લાલા જલ્દી યાર, બહુ લોક માર્યું તમે તો. બહુ ખજાનો નહીં એટલો બધો આપણે સરકારના હાથે નિયમ અનુસાર. આ અમારે બીજા યુટ્યુબર છે ઉમંગ બ્રહ્મભટ્ટ અને એમના વાઈફ શિવાની ભાભી. આ તમે જો કદાચ કોઈને યુકે આવવાનું હોય, આ તો આવવાના હોય, આ તો આવી ગયા હોય, તો કોઈ હેલ્પ જોઈએ હોય તો આમનો કોન્ટેક્ટ કરવાનો, બરાબર? લિંક નાખી દઉં ડિસ્ક્રિપ્શનમાં. કંઈ બી બીજી હેલ્પ જોઈએ તો બધી ઇન્ફોર્મેશન આપશે. આ અમારા બીજા ભાઈ છે. પાકું નહીં આવું ને? પાકું? પછી મિસ કરશો કે દીપ પદમણીના વિડીયોમાં આવ્યા નહીં તમે? વાંધો નહીં, તું જોડે જ રહું છું. ચાલો તમે જી. ચલો વિડીયો જોજો ખાલી. ચલો. બસ કા ઇંતજાર. આ ગાડીઓવાળા વિડીયો બનાવવા નહીં દે. જો અત્યારે ઊભા છીએ બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડ દેખાડું કેવું હોય અહીંયા? તમે લોકો ત્યાં આવી આપણે દેખાય? બસ ફટાફટ આવજો, વહેલી નહીં હોય. આ નાની એવું આવી રીતે હોય આપણે ઇન્ડિયા જેવું જ. આપણે એમટીએસમાં કેવું હોય, અમદાવાદમાં એમટીએસ હોય ને એ રીતે અહીંયા આવી રીતે બીજા નાના એટલે અમદાવાદ જેવું જ છે. એટલું બધું કંઈ વધારે કોઈ નથી. એટલું બધું ઇન્ડિયા જેવું જ છે બધું અહીંયા, બરાબર? કેમ લાવ બોલા આવી રીતે? બસ જ નહીં આવતી લાલા. શું કરીશું હવે? બોલ તું કે. આ લોકો યાર આઈ બસ આઈ અમદાવાદની બીઆરટીએસ સારી એવી કોણ આવી ગઈ. ઉભો રાખ. ચલ 13:06 આવી ગઈ. હાથ લાંબો કરજો ભાઈ, એને બસમાં બેસજો. આ તો ભૂરી હે. ચલો. Oh my god. Do you have a phone, yeah? Huh? Phone. We need to buy a phone. પેલું ભૂરી જો આવો છો જોતી કેવું જતી રહી બાજી. હવે
જો આ લોકડાઉન પહેલાંનો વિડીયો તમે જોયો હશે મારો, જોઈ લેજો. અને હા, લોકડાઉન ખુલ્યું એના બીજા જ દિવસનો વિડીયો છે. શું કેવું છે આ પબ્લિક વિશે? ગાંડી થઈ ગઈ છે. ઓ પબ્લિક ગાંડી છે જબરી. બાકી દેખાવ તમને આ સાઈડનું વ્યૂ તમે જોવો ખાલી એકવાર. Now you can see like the reality. I've got another cure, this one's pure. Mind illegal, it's not legal, it's taken away. It's like Shakespeare, a B83 fix to fix it. A B83 fix to fix it. મળે અને તમે જે વસ્તુઓ ખરીદો ને એના પૈસા ચેરિટીમાં જાય, એટલે બધું સરખું. ચલો તો અંદર જઈને જોઈએ કે કઈ રીતનું અને કઈ રીતનું બધી ભાવ હોય છે. છે ને કોઈ બી કપડું લો £1. લીડ્સમાં રહેતા હોય તો અહીંયા જરૂર આવજો, ઇનડાયરેક્ટલી તમારી ચેરિટી થઈ જશે. Personally, over 20 years ago, nobody gets paid here. We're all volunteers here. So the money that is made in this shop goes to support the children directly. સો તમે જેમ સાંભળ્યું કે એમણે જે લેડીએ કીધું છે એ લાસ્ટ 20 યરથી આ જે શોપ છે એ ચલાવે છે. હા, અને અહીંયાથી તમે જે બી વસ્તુઓ ખરીદો છો એ પૂરેપૂરું આમાંથી અહીંયા આઈ થિંક 6 થી 7 લોકો કામ કરે છે. બધા ફ્રી કામ કરે છે, બધા વોલન્ટિયરિંગ કરે છે. અહીંયા કોઈની કાંઈ સેલેરી 1 રૂપિયા પણ નથી લેતા. અને જેટલું બી આ લોકોનું પૈસા જે આવે છે, જે કમાણી આવે છે, એ બધી જાય છે ચેરિટીમાં. બધા પૈસા ચેરિટીમાં જાય છે. જેમ કે કોઈ અનાથ બાળકો હોય જેમને જરૂર હોય તો બધા પૈસા ત્યાં જાય છે. તો કોઈ તમે લીડ્સમાં રહેતા હોય અથવા તો લીડ્સમાં આવવાના હોય તો હું આનું એડ્રેસ છે એ હું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ, અહીંયા જરૂર આવજો. પિંજરામાંથી બહાર નીકળી ગયા છે. આજો આજો આજો. મસ્ત છે, મજા આવી ને. હજુ વિડીયો પૂરો નથી થયો. આ તો હાઈટ પાક આવ્યા છીએ. સાંજે એક ફ્રેન્ડના ઘરે જવાનું છે. હજુ આગળ જો દિવસ સાંજ નહીં પડે તો દેખાડીશ. ત્યાં સુધી મોજ કરો. અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જો કરી ના હોય તો ચાલો જોતા રહો. બાકી છે ને મજા આવે છે ને. અહીંયા એક વાર થેપલા અને બધું બને ને આવા જેવું છે ને. બાકી બધા સાચે જ મેં એવું છે. જો
તો આખો દિવસ ફરીને થાકી ગયા અમે વિડીયો શૂટ કરવામાં, તો બહુ બધું તમને દેખાડ્યું છે. આઈ હોપ તમને મજા આવી હશે, કારણ કે અમને તો બહુ મજા આવી છે. તો હવે અત્યારે જવાનું છે એક ફ્રેન્ડને ત્યાં કેરીનો રસ પીવા. પૂરી શાક તો છે જ, પણ કેરીનો રસ મેઇન છે એટલે કેરીનો રસ બોલ્યો, તો એ જોવાનું છે. બસ ફોન આવી ગયો, નીકળે જ છીએ. તો અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ સો મચ. આગળ બી છેલ્લો થોડુંક જોઈ લેજો, કારણ કે મજા આવશે. કારણ કે અમે અહીંયા ગુજરાતીઓનું ભેગું થવું, કારણ કે પહેલેથી નહોતા ઓળખતા, અહીંયા બધા ઓળખ્યા છીએ. તો જ્યાં જવાના છીએ જમવા માટે, મહેમાનગતિ કરવા માટે, એ ગુજરાતી જ છે. હું અમદાવાદ હતો ત્યાં અમદાવાદના જ છે બધા, કોલેજમાં બધા મળ્યા છીએ અમે, તો બસ ત્યાં જઈએ છીએ અત્યારે. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. ગુલાબની પાખડીઓ નાખો. ચલો કે ચલો આવો આવો ચલો. આઈ જાઓ પહેરી નહીં જવાનું. તે શું બનાવ્યું છે? મેં છે ને શાક બનાવ્યું છે અને એનો પૂરીનો લોટ બાંધ્યો અને પૂરી તળી છે અને પાપડ થઈ ગયા છે. આ રસ કોણે બનાવ્યો છે? રસ તૈયાર છે, રેડી છે. પૂરી વણી મે છે. અને રસ અબુ બકરમાંથી અમે લોકો લાયા છે. અમે સ્પેશિયલ ચાલીને બહુ દૂરથી લઈને આવવામાં આવ્યું અને કાઢ્યો છે મેં રસ, ડબ્બો તોડ્યા પછી કાઢ્યો છે મેં. અને છેલ્લે વાસણ કોણ ધોવાનું છે? એ આ ત્રણ ગેંગસ્ટર માથે જ આવે છે. અને તારા જોડે હેલ્પ કરાઈશું. હું કઈ ધોવાનું નહીં, અને અમે લોકો ખાવાના છીએ. કંઈક બોલતા હતા, જ્યાં બસે ગુજરાતી ત્યાં ઘર ઘર ગુજરાતી, એવું જ છે કંઈક. તો શું છે ખબર હોય કમેન્ટ કરજો, અમે ભૂલી ગયા છીએ. તો કેવો લાગ્યો વિડીયો? સારો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. વિડીયો કેવો લાગ્યો છે અને શું ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે ને આગળ તમને શેના કેવા સબ્જેક્ટ પર વિડીયો જોઈએ છે એ મને કમેન્ટમાં કહેજો. અને હા, મારા આવા ને આવા વિડીયો જોતા રહેવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં, જેથી હું જેવો વિડીયો મૂકું એવી એની નોટિફિકેશન સીધી તમારા સુધી આવી જાય. તો બસ મળીશું નવા વિડીયોમાં. મારી સાથે જોડાયેલા રહેજો અને આ પ્રેમ અને સપોર્ટ માટે થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. બાય. છોડી બે